છપૈયામાં અવતાર ધારણ કરી 11 વર્ષ સુધી અનેક બાળ લીલાઓ કરી અને પછી મહારાજ એ વનની વાટે નીકળી પડે છે. વનનું વિચરણ કરતા કરતા શ્રીજી મહારાજ એ 12.5 વર્ષની એમની ઉંમર હતી અને એ વખતે બદ્રિકાશ્રમમાં આવે છે. બદ્રીનાથના મંદિરની આગળ નીલકંઠમણી મહારાજ ધ્યાન મુદ્રામાં બેસે છે અને ધ્યાન કરે છે. તે વખતે આપણા જે 4 યુગ છે, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ, એ વારા ફરતી મનુષ્યનું તન ધારણ કરી અને નીલકંઠમણી મહારાજ પાસે પોતાની વેદના રજૂ કરે છે, પોતાની યાચના છે જે નીલકંઠમણી મહારાજ પાસે કહે છે. એમાં સૌ પ્રથમ એક બ્રાહ્મણ એ નીલકંઠમણી મહારાજ પાસે આવે છે, ઘણું રુદન કરે છે. તે વખતે નીલકંઠમણી એમને પૂછે છે કે ભાઈ તું કોણ છે અને શું તારે દુઃખ છે? તે વખતે બ્રાહ્મણ કહે છે, તેવી પ્રબોલ્યો કરીને પ્રણામ, હે સ્વામી મારું સતયુગ નામ, મારા સમાનો નથી ધર્મ આજ, હું દુઃખી છું તે થકી રાજ રાજ. કે હે મહારાજ, હું સતયુગ છું અને મારા યુગમાં એ તપનું પ્રાધાન્ય હતું. મારા યુગમાં ઋષિ મુનિઓ પોતે તપ કરતા હતા, પણ મહારાજ આજે કળિયુગ ચાલે છે અને કળિયુગમાં તપનું નામો નિશાન નથી રહ્યું. તો મહારાજ કૃપા કરી અને આ કળિયુગમાં તમે સતયુગનું સ્થાપન કરો. અને એ વખતે નીલકંઠમણી મહારાજે સતયુગને વરદાન આપે છે કે જા, હું શ્રીજી મહારાજ એવા સંતો હરિભક્તોની ફોજ તૈયાર કરીશ કે સતયુગના તપને પણ પોતે ઝાંખું કરશે, એવા મારા સંતો હરિભક્તો એ તપ કરશે. અને ખરેખર શ્રીજી મહારાજે એવા 3000 સંતોની નાત તૈયાર કરી અને એમાં પણ 500 પરમહંસો કેવા હતા કે મહાત્યાગી, મહાવૈરાગી. અરે ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આદિ તો બ્રહ્માંડના કડાકા બોલાવી નાખે એવા પરમહંસો હતા. તેમ છતાં શ્રીજી મહારાજે એમને 114 પ્રકરણમાંથી પસાર કર્યા છે. અને પ્રકરણો પણ કેવા હતા, આપણે સાંભળીએ તો આપણા રૂવાડા બેઠા થઈ જાય, આપણા હાંજા ગગડી જાય એવા પ્રકરણો હતા. કે શરીરે સર્પ કે વીછી ચડે તો પણ બેસી રહેવું, ભિક્ષામાં જે કંઈ આવે તેના ગોળા વાળીને ખાવાના, ખટરસ ખાવાના નહીં. આવા બધા પ્રકરણમાંથી શ્રીજી મહારાજે સંતોને પસાર કર્યા છે. અને હરિભક્તોની ફોજ પણ એવી તૈયાર કરી હતી કે શ્રીજી મહારાજની એક આજ્ઞામાં ટૂંક થઈ જાય એવા હરિભક્તો. અને એ પરંપરા આજે પણ ચાલી આવે છે. એ જ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના આજે સત્સંગી હોય એવું મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી તપ કરે છે કે આજે બધાને એમ થાય છે કે ખરેખર કળિયુગમાં સતયુગ હોય ને એવું લાગે છે. આ રીતે નીલકંઠમણી મહારાજે એ સતયુગને વરદાન આપ્યું છે. ત્યારબાદ એક ક્ષત્રિય એ પોતે નીલકંઠમણી મહારાજ પાસે આવે છે અને વાત કરે છે કે મહારાજ, મારું નામ ત્રેતા યુગ છે અને મારા યુગમાં યજ્ઞો ઘણા થતા હતા, યજ્ઞોનું પ્રાધાન્ય હતું, પણ શ્રીજી મહારાજ આજે આ કળિયુગમાં યજ્ઞો નહિવત થઈ ગયા છે. અને જે થાય છે એ પણ કેવા થાય છે, તો હિંસામય યજ્ઞો થાય છે. તો મહારાજ, હું આપની પાસે વિનંતી કરું છું કે આપ આ ઘોર કળિયુગમાં એ અહિંસામય યજ્ઞોની સ્થાપના કરી અને મારું સ્થાપન એ આપ કળિયુગમાં કરો. અને એ વખતે નીલકંઠમણી મહારાજ એમને પણ વરદાન આપે છે કે હું શ્રીજી મહારાજ એવા અહિંસામય યજ્ઞો અને વૈદિક યજ્ઞો, મોટા યજ્ઞો કરીશ. અને ખરેખર શ્રીજી મહારાજે દબાણ, જેતલપુર આદિ ઘણી જગ્યાએ મોટા મોટા યજ્ઞો કર્યા. અને પણ એ કેવા મોટા મોટા યજ્ઞો, વૈદિક અને અહિંસામય યજ્ઞો સ્થાપી અને શ્રીજી મહારાજે આ રીતે ત્રેતા યુગની વેદનાને પણ વિધારી છે. ત્યારબાદ એ પોતે વણિક એક પોતે આવે છે નીલકંઠમણી મહારાજ પાસે અને વિનંતી કરે છે કે મહારાજ, કે હું દ્વાપર યુગ છું અને મારા યુગમાં એ મંદિરોની પરંપરા હતી, ભક્તિની પરંપરા હતી, પણ આજે એ પરંપરા સાવ લુપ્ત થઈ ગઈ છે. તો આપને હું વિનંતી કરું છું એ મંદિરની પરંપરાને આપ ફરીથી પ્રાગટ્ય કરો. ત્યારે શ્રીજી મહારાજ એમ કહે છે કે હું એવા રૂડા મંદિરો રચાવીશ, ઉપાસના રહેવા સારું એવા મંદિરો રચાવીશ. અને શ્રીજી મહારાજે ખરેખર એવા મંદિરો બાંધ્યા. કેવા મંદિરો કે આપણી શેરીમાં નાગદાદાના અને હતીમાના ડેરી હોય એવા મંદિરો નહીં, જેની ધજાઓ વાદળો હારે વાતો કરતી હોય એવા આભને આંબે એવા ગગન ચુંબી મંદિરો શ્રીજી મહારાજે રચાવ્યા છે. અને એ જ પરંપરામાં આજે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે પણ અનેક એવા મંદિરો રચી, આભની હારે વાતો કરતા હોય એવા મંદિરો રચી અને દ્વાપર યુગનું સ્થાપન એ કળિયુગમાં આજે પણ જીવંત રહ્યું છે. હવે 3નો કાર્યક્રમ પૂરો થાય છે એટલે હવે વારો આવે છે આપણા ભારાડીનો. હવે આ
અને એમને પેટમાં ફાર પડી કે હવે આ ત્રણેયને વરદાન આપી દીધા કે હવે મારું શું થશે. શ્રીજી મહારાજ પાસે, નીલકંઠમણી મહારાજ પાસે કળિયુગ પોતે આવે છે અને કહે છે કે ભગવાન આ તમે શું કર્યું? કે બીજા બધાને બહુ વર્ષ કીધા, મને પૂરા પંચ લખે ન દીધા. અરે કે તમે બીજા બધાને તો કોથળા ભરી ભરીને વર્ષ દીધા છે કે સતયુગને 17 લાખ દીધા, ત્રેતાને 12 લાખ દીધા, દ્વાપરને 8 લાખ દીધા, અને મને પૂરા પંચ લખે ન દીધા. એમાં હરો છોડી જોર મારું આ દુઃખ હું હરી ક્યાં જઈ ઉચારું. કે હવે આ તમે મને 5 લાખ વર્ષ જીવવા માટે દીધા નથી અને એમાંય તમે મારું આ બધું, મારા યુગમાં તો શું હોય, બધા ભૂસમાર માણસો હોય ને, અને એમાં તમે આ ત્રણેય યુગનું સ્થાપન કરી અને મારું હવે મારે ક્યાં જવાનું? મારે તો પોતાના મારા મકાનમાં ભાડે રહેવાનો વારો આવી ગયો. આવી વાત નીલકંઠમણી મહારાજને કરે છે ત્યારે સ્વામિનારાયણ કોનું નામ? હવે આ કળિયુગ હાવ કાટી ગયેલી જાય, પોતે શ્રીજી મહારાજ પાસે ચરણે આવે છે ને, એટલે સ્વામિનારાયણ કોનું નામ? નીલકંઠમણી મહારાજ એમને પણ વરદાન આપે છે કે જા, હું શિક્ષાપત્રી લખી, શિક્ષાપત્રી પ્રમાણે જે જન વર્તે ત્યાં તારે કોઈ દિવસ જવું નહીં. જે શિક્ષાપત્રી પ્રમાણે ન વર્તે ત્યાં તું તારા મામા માસીના જેટલા હોય ને બધાએ સાથે તું નિવાસ કરજે. અને શ્રીજી મહારાજે ખરેખર આપણને આ શિક્ષાપત્રીની ભેટ આપી છે. શિક્ષાપત્રીની ભેટ આપી અને શ્રીજી મહારાજે આપણને આ એક વાડ બાંધી દીધી છે, નિયમ ધર્મની વાડ બાંધી દીધી છે કે જે આ વાડથી બહાર જશે કે લક્ષ્મણ રેખા દોરી દીધી છે, જો લક્ષ્મણ રેખા બહાર જશું તો રાવણ ઉપાડી જશે. અને મહંસોય મહારાજે તો આપણા ઉપર અતિશય કૃપા કરી છે કે મહંસોય મહારાજે તો આપણું આજ્ઞા અને ઉપાસના બે ગ્રંથ થાય એવો સત્સંગ દીક્ષા ગ્રંથની આપણને ભેટ આપી અને કળિયુગમાં આપણને આ કળિયુગ વ્યાપે ને કળિયુગ અડે ને એવી આપણને ગોઠવણ કરી દીધી છે. ગુણાતીતાનંદ સ્વામી એક વખત જોરાભાઈને આજ્ઞા કરે છે કે આપણે બાજુનો નેહ છે, આલેશનો નેહ, એમાં ખીમાભાઈ રહે છે, એમણે કીધું છે કે મારે 2 ગાય મંદિરમાં આપવી છે, તો તમે 2 ગાય હાંકી આવો. એટલે ખીમાભાઈ ત્યાં, જોરાભાઈ ત્યાં ખીમાભાઈને ત્યાં જાય છે અને વાત કરે છે બધી. એટલે ખીમાભાઈ બહુ સરસ મજાની 2 ગીર ગાય એ અલગ તારવી દે છે. પછી જે ખીમાભાઈના પત્ની હતા એ જોરાભાઈને કહે છે કે થોડીક વાર ઊભા રહ્યો. કે કેમ? ખીમાભાઈના પત્ની એ નેસડામાં જાય છે અને એક કંકાવટી લઈ આવે છે. આંગળીના ટેરવેથી ગાયના માથા ઉપર ચાંદલો કરી અને હાથ જોડીને ગાયને પ્રાર્થના કરે છે કે હે માવડિયું, તમે આજ આપની જોક છોડીને જાઓ છો તો હું તમને પ્રાર્થના કરું છું કે ટાણે કટાણે દોવા દેજો, શીંગડે પૂછડે કે પાટેથી કોઈને મારજો નહીં, અને જોકની લાજ રાખજો, નોંધણું માગજો નહીં અને જોકની લાજ રાખજો. આવી એક અભણ ભરવાડણ બાઈ એ ગાયને વિનંતી કરે છે. હવે આ વાત છે ને એ જોરાભાઈ ગુણાતીતાનંદ સ્વામીને કરે છે ને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એનો મર્મ બહુ મજાનો કાઢે છે કે શ્રીજી મહારાજે આપણને નિયમ ધર્મ રૂપી આપણને વાડ બાંધી દીધી છે. તો હે સત્સંગીઓ, હું તમને બધાને વિનંતી કરું છું કે આ વાડની બારા જાતા નહીં અને આ ગુણાતીત જોકની, આ સહજાનંદી જોકની તમે બધા લાજ રાખજો. આવું ગુણાતીતાનંદ સ્વામી આપણને સમજાવે છે. અને જો આ ગુણાતીત જોકની આપણે લાજ રાખશું, નિયમ ધર્મ સાચવી લેશું, આપણી આજ્ઞા ઉપાસના દ્રઢ કરીને રાખશું તો શ્રીજી મહારાજ શું કહે છે? સુખ દુઃખ આવે સર્વે ભેળું, એમાં રાખજો સ્થિરમતી, જાળવીશ મારા જનને વળી કરી સજતનતી. એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું, પણ વ્રત ટેકજો ટાળશો તો ભોગવશો સૌ ટણું. જો તમે આજ્ઞા ઉપાસના વ્રત ટેક પાડી લેશો ને તો તમને કાંઈ ચિંતા નથી, અને નહીં તો તમે નિશ્ચિંત રહેજો, કરવું તમારે કાંઈ નથી. જો આજ્ઞા ઉપાસના સાચવી લેશો તો મળ્યા છે જે તમને તે પાર છે અક્ષરથી. અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ આપણે મળી ગયા છે એટલે હવે આપણે કોઈ વાતની ચિંતા નથી. નિરાંતે ભજન કરતા કરતા શ્રીજી મહારાજ કહે છે કે તમને બધાને અક્ષરધામમાં બેસાડી દેશું. આવી રીતે નીલકંઠમણી મહારાજે ચારેય યુગની વેદનાને વિજાવી છે. તો આ ચારેય યુગની વેદના એ જેવી રીતે વિજાવી છે તો એ નિયમ ધર્મ શ્રીજી મહારાજે, મહંસોય મહારાજે આપણે આપ્યા છે. એ નિયમ ધર્મ પ્રમાણે આપણે
આપણે આપણું જીવન બનાવી શકીએ એ જ આજના દિવસે મૌન સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ અને આજની આપણી